હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારમાં રોટલી કરી છે નાસ્તાની, અને ઈરહાને સુવડાવી દીધી છે મેં, કેમ કે 6:45 વાગ્યાની ઉઠી હતી. તો કંઈક 6:30 પછી 6:45 થતા પપ્પા સૂઈ ગયા ને અત્યારે 7 વાગ્યા છે. હું છે ને થોડું ઘણું થાંજારાનું બધું કાઢું છું, ને રોટલી પણ ખાવા આવી છે. બધું નીચે રાખી દીધું છે, ઓલા થાંભને ઉતારી લીધા છે. જ્યાં બધું કાઢવાનું બાકી છે, ને ઈરહામાં સૂતી છે. અત્યારમાં રોટલી પણ થાય છે ને કામકાજ પણ થાય છે. તો આજ થાંજારા શરૂ કરી દીધા છે આપણે, તો વહેલાસર થઈ જાય 2 દિવસમાં. પછી બધું કપડાને ધોવાના આવે, પડદા ને સોફાના કવર ને. અત્યારમાં તો નાસ્તાની રોટલી થાય છે ને સાનવી રમસા સૂતી છે. હજી એ ઉઠશે ત્યારે બધું બહાર નીકળશે. તો ચાલો આપણે થોડીક વાર પછી નાસ્તા પાણી કરી અને પછી મળીએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો હું અત્યારે ઉઠી ગઈ છું અને રસોડો આખો ખાલી થઈ ગયો છે. ચાલો તમને બતાડું. રસોડો આખો ખાલી થઈ ગયો અને થાંજારે શરૂ થાય છે હવે. હજી તો ખાલી જ થયું છે રૂમ. જો આખો વ્યૂ બધું ખાલી થઈ ગયું. ગાંધીને જોઈ લો. ઈરહા પણ હમણાં જ ઉઠી છે, તો મમ્મી એને રાખે છે. ઈરહા સવારમાં ફૂલ ચાગલી થાય છે. ચાલો તમને બતાડું. હે ઈરહા, જડુ જો ફ્રેન્ડ્સ, સવારમાં છે ને ચાગલી થાય છે. જો 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 ફ્રેન્ડ્સ, ઈરહા કેટલી ચાગલી થાય છે. ઈરુ દેખાયું ને? હા 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 ફ્રેન્ડ્સ વાતો કરે છે. તો ફ્રેન્ડ્સ, કિચનના બધાય થાંભ ઉટકાઈ ગયા છે ને બધા સરખા રહી ગયા છે. હવે ઘરના થાંભ બાકી છે, તો એ થોડીક વાર પછી ઉઠવું. તો ફ્રેન્ડ્સ, ઈરહા ઉઠી ગઈ છે ને ફંડ કરે છે થોડા. સાનવી એને ફોઈને થાંભ ધોવરાવે છે ને રીમસા અહીંયા રમે છે. સાનવી છે ને થાંભ ધોવરાવે છે, એની ફૂઈ છે ઉટકે છે ને ધોવે છે. કામ કરીને હવે લાગી છે બધાને ભૂખ. તો કેરી કાપી દીધી છે, છોકરીમાં ખાઈ છે. તો બહુ જ બધા ભૂખા થયા છે ને ઈરહા સૂતી છે. ફ્રેન્ડ્સ, આપણું હોલ સરસ ધોવાઈ ગયું છે ને ચટકાઈ ગયું છે આખું. ને આ બધા મશીનમાં કપડાં નાખવાના હજી પડ્યા છે, અહીંયા ભેગા કરું છું. અને કિચન પણ ઓલ કમ્પ્લીટ છે બધું. એ સરસ બધું ધોવાઈ ગયું છે. હું છે ને કિચનમાં આવી જ નથી. હું બધું થાંભનું બારે કરતી હતી. હું મારી નણંદને અને ફેજ તો કરાવે છે, કેમ કે એને ખબર છે બાઈ નથી રહી એમ. હજી બોર્ડ સાફ કરવાનો બાકી છે. બધું થઈ ગયું છે. ના જો તો બાટલાનો કેટલો નિશાન. ત્યાં ને તેલનો ડબ્બો રાખું છું ને ત્યાં થોડોક નિશાન પડી જાય છે. તો ચાલો, સરસ બધું ધોવાઈ ગયું છે. કલર કરવું હતું પણ છે ને એમાં એમ થયું કે મારે છે ને ઈરહા રહેતી નથી, એના કારણે ના કર્યું. પછી હવે પાછું ચોમાસું માથે જ છે, પછી હવે છે ને દાગ પડી જાય છે પીરા. અને મારે વ્હાઈટ જ કલર મને ગમે છે, તો મારે બીજા કલર કોઈ કરવા નથી. કરશું ત્યારે આપણે પાછું ઇન્શાલ્લાહ વ્હાઈટ જ કરશું. પછી છે ને આવા પીળા પીળા ડાઘ થઈ જાય છે. પાણી પડે ને ચોમાસાનું, એના કારણે. પાણી પડતું તો નથી પણ અહીંયા છે ને થોડા ઘણા ઓલા ભેજ થઈ જાય, ભેજ જેવું. એક અહીંયા થાય છે આ આખા ખૂણામાં, એક સામેના ભાગમાં. હજી આ ઘર રહ્યું એ બપોર પછી આપણે કરવાનું છે. ફ્રેન્ડ્સ, થાંભ બધા ઉટકાઈ ગયા છે ને ઘરમાં બધું સાફસૂફ થઈ ગયું છે. રસોડામાં
આપણે હોલમાં તો હવે છે ને આપણે બધા થામ છે ને એ સારી સારીને ગોઠવવા માંડી. 3:30 જેવું થાય છે, 3:30 થઈ જ ગયા છે ને આપણે હજી કામકાજ થોડું ઘણું બાકી છે, એમ તો બધું થયું નથી. ફરિયામાં બધો કચરો ને વારવાનો છે એ છે, અને જે ઘર ઓસરી હવે વારવાના રહ્યા છે. ધોવાઈ તો ગયા પણ પાછા કચરા થયા ને તો વારીને સરખું પોતું ને કરી નાખીશ. કિચન આપણું સરસ ઓલ કમ્પ્લીટ થઈ ગયું છે. આ ખાલી થોડા ઘણા થામ છે ને એ હવે બસ રાખવાના છે, તો એ રાખવા માટે અંદર આવી. અને આજ પાણી તો જોવો આટલા બધા શીશા ખાલી થઈ ગયા ને શીશા ભરવાનો ટાઈમ નહોતો એટલે રાખતી જ આવી એમને. તો કિચન આપણું ઓલ કમ્પ્લીટ થઈ ગયું છે. અને સોફા પણ એની જગ્યાએ લઈ લીધા. હવે આ મશીનમાં કપડાં એડ કરવાના છે અને ફ્રીજ પણ સાફ થઈ જ ગયું છે, ખાલી ઉપરથી આપણે કરવાનું બાકી છે. એમાં હવે રહ્યું ને તો આ રૂમ રહ્યું છે, હવે આનો વાર છે. અત્યારે આમાં તો કાંઈ છે નહીં એટલે વાર ના લાગે. તો ચાલો કપડાં મશીનમાં નાખી દઈએ ને થોડા ઘણા થામ છે એ રાખી દે ને છોકરી ઉવા છે. તો ચાલો બધું સરસ આપણું થઈ ગયું છે. ફ્રેન્ડ્સ આપણે બપોર પછી ફ્રી થયા ને પછી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. ઇરહાને પણ આજે છે ને નવરાવી નથી, એને ખાલી સ્પોન્જ બાથ દઈ દીધું બસ. ને અત્યારે એ સૂતી છે. મારે રસોઈ કરવા બેસવું છે. એક ગરમીના પાર નથી ક્યાંય, બહુ ગરમી છે. હવે તો એટલે વરસાદ થઈ જાય તો સારું છે. અત્યારે ઇરહાને સુરાવી મારે રાંધવાનો રસોઈનો ટાઈમ થઈ ગયો છે, પણ પાણી આવ્યું છે ને તો એના વાસ્તે છે. કેમ કે પાણી છે ને ભરવું જરૂરી છે. પાણી સાવ નહોતું ને વારીએ બોલાવે છે તો છે ને પાણી સાવ નહોતું આજે, તો પાણી છે ને આવી ગયું એ સારું થયું ને. કપડાં પણ આપણે વોશ કરવા નાખી દીધા છે, કેમ કે ફ્રીજનો રૂમાલ, આ સોફાના કવર, હજુ ઓલો સોફાનો કવર ના પડ્યો કેમ કે કપડાં પણ ઘણા હતા. તો બધા થઈ ગયા છે, તો કપડાં અત્યારે ધોવાય છે. અને એક સોફાનો કવર રહી ગયો છે. એમ તો પડદા નથી બાકી છે, પણ પડદા છે ને હું હાથથી ધોઈશ. તો પડદા કાલકના કાઢી નાખીશ. આજ છે ને બહુ કામ થઈ ગયું ને હદ કમર દુખે છે, તો પગ ને કમર એટલા દુખે છે, બહુ જ થકાઈ ગયું છે. પાછું રાતે છે ને મારે જાગવાનું કીધું, કેમ કે 2 વાગે ઈરહા ઉઠી ગઈ હતી. પછી 2 વાગે ઉઠી, પછી કેટલી વાર રમી, રોવે નહીં, રમવાનું જોઈએ ને. પછી કેટલી વાર રમી, પછી સૂઈ ગઈ. વળી પાછી 5:45 ઉઠી ને તો પછી રમતી રમતી એમ જાગતી હતી. પછી છે ને મેં એને ઘોડિયામાં નાખીને તો સૂઈ તો ગઈ, અને પછી મેં સૂવાનું તો ટ્રાય કરી જ નહીં, કેમ કે સૂઈશ તો મેં કીધું પછી મોડીની અંદર આંખ ખુલે જ નહીં પછી તો. એટલે પછી આજે ખબર હતી કે વહેલું ઉઠવાનું છે, તો ફટાફટ કામ જ કરવા માંડી હું. અત્યારે બસ રસોઈમાં ચિકન મંગાવ્યું છે. ચિકન આવી જાય એટલે આપણે રસોઈ કરવા બેસી જાય ફટાફટ. અત્યારે તો સૂતી છે, તો પાણી પણ ભરાઈ જશે ને રસોઈ પણ ઇન્શાલ્લાહ થઈ જશે. કેમ કે અત્યારે તો થોડી ઘણી નીંદર કરી લઈએ છીએ. દિવસના તો આખો દિવસ હિંચકા ચાલુ રાખવા જોઈએ છે મારે, કેમ કે હિંચકાની શું ખબર કેમ જાણે આદત પડી ગઈ. તો ફ્રેન્ડ્સ, ત્યાં સાનવીને રીમસાએ મેગી બનાવી છે, એના હાથેથી ને એ જ ખાય છે. મારા કાકી સાસુના ઘરે જઈને બનાવી આવીને પછી ખાવા બેઠી છે. હવે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે સવારમાં વહેલા ઉઠી જાય છે. હમણાં તો અત્યારે 7:30 થઈ ગયા છે ને ઇરહાને સુવડાવું છું. સૂઈ ગઈ હતી પણ હું છે ને બારે કામ કરવા ગઈ ને તો ઉઠી ગઈ પાસેથી. અને છોકરી વહી ગઈ અત્યારે સ્કૂલે, એની પણ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. અને કાલ છે ને મને કંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ ના જડ્યો, કેમ કે ઇરહા છે ને બહુ જ રોતી હતી. આખો દિવસ એમ જ કર્યું છે. થોડીક વાર સૂવે, વળી પાછી ઉઠીને રોવા માંડે. 10 થી 15 મિનિટ સૂવે ને પાછી ઉઠીને બહુ જ રોવે. એના કારણે કાંઈ બ્લોગ જ શૂટ ના થયું ને જે આપણે રૂમ બાકી હતું ને થમજારામાં એ થઈ ગયું છે. અને હજી થોડું ઘણું એમાં બાકી છે, પણ એ અત્યારે કરીશ હવે કામકાજ. હવે તો થોડુંક કામ બાકી છે, કેમ કે બેડશીટ પાથરવાનું ને એવું રહ્યું છે, અને થોડા ઘણા કપડાં છે સંકેલવાના, ફોલ્ડિંગ કરવાના, તો એ રાખવાના છે. ને અત્યારે બસ નાસ્તાની રોટલીને કરવા જાઉં છું. છોકરીઓ તો હોય કે અમારે ખાવું નથી, તો એ વહી ગઈ સ્કૂલે કે અમે ખાઈ લેશું.
તો ત્યારે એને પ્રાર્થના પૂરી થઈને પછી નાસ્તો આપે તો એ ખાઈ લે છે વાંચ. તો હવે અત્યારે બસ થોડા ઘણા કામકાજ છે ને એ આપણે કરવાના છે. બાકી થામચારા થઈ ગયા આપણા કમ્પ્લીટ. અને આપણે ઈરહાને પણ 1-2 દિવસમાં જોખવાની છે અમારા કરપીરે, તો ત્યાં પણ જવાનું છે. હજી ફાતિયા બાકી છે એ હજી આખો દિવસ કામ પૂરા નથી થતા. દિવસ પૂરું થઈ જાય છે પણ કામ પૂરા નથી થતા. રાત પડી જાય છે, એમ થાય છે હજી એટલા કામ પડ્યા છે ને રાત પડી ગઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, તમને હું બતાડું કે આપણે થામચારા કર્યા હતા. આખા કમ્પ્લીટ રૂમમાં પણ થઈ ગયા છે. કે રૂમમાં કાંઈ એટલું બધું હતું નહીં, ખાલી ઝાટકીને આખું વારીને ધોવાનું ને એવું બધું હતું. તો ખાલી પલંગ જ હટાડવાનું હતું, બીજું તો કાંઈ મારે છે નહીં હોલમાં કે રૂમમાં કે કાંઈ. ચાલો હવે આપણે અત્યારે કામકાજ ઉપાડી લઈએ, નકર પછી આરા નહીં આવે આખો દિવસ. આપણું રૂમ આખું કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે આ બધું રાખવાનું છે ને. આ બેડશીટ પાથરવાની છે ને કપડાં છે ફોલ્ડિંગ કરવાના, તો એ જ બસ છે. સાનવીન રીમ્સ અહીંયા જ કપડાં ચેન્જ કરીને રાખીને વહી ગઈ છે. છોકરીઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ને ઈરખા છે ને વહેલી સવારમાં ઉઠે છે. અને છોકરીઓની સ્કૂલે હમણાં 7:30 વાગ્યાની છે. તો મારે એના ચોટલાને બસ ઓરાવવાના એટલો વાંધો પડે છે સવારમાં, તો મને સાવ ટાઈમ જ નથી. અત્યારે બસ ઈરહાને સુરાવું છું ને રીમસા એની ડીશ ને ચમચી મૂકીને વહી ગઈ છે. રૂમાલ ને ડીશ ને ચમચીનું જ પડ્યું છે. ચાલો હવે આપણે કામકાજ કરી લઈને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા કોઈ નવા બ્લોગને સાથે. ત્યાર લગન બધાને અલ્લાહ હાફિઝ.